સર, સૌથી પહેલો સવાલ એ જ થઈ રહ્યો છે કે આપણે વારંવાર સાંભળીએ છીએ કે વ્યક્તિને 80 થી 90% જેટલું બ્લોકેજ જોવા મળે છે, તો શું આ જે બ્લોકેજ છે, આ જે અવરોધો છે, એ અચાનક જ આવી જતા હોય છે? ના, તમારો જે સવાલ છે એ સાચી રીતના તમે પૂછો છો. હૃદયરોગ કોઈને સમજો થતો હોય, એની સમજો આપણે જર્નીની વાત કરીએ તો એ યાત્રા જે શરૂઆત થાય છે, કોઈ પણ દિવસ આપણે સમજો દાદરા ચડતા હોઈએ અથવા તો બહાર જતા હોઈએ, સ્કૂલની અંદર જતા હોઈએ, ગાડી ઉપર ચડતા હોઈએ, તો એવા સમયે અચાનક છાતીમાં દુખાવો થાય છે અને હોસ્પિટલમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યાં એક એન્જિયોગ્રાફી કરીને એક પદ્ધતિથી આપણે પરીક્ષણ કરવામાં આવે છે અને જેના દ્વારા ખબર પડે છે કે આપણે બ્લોકેજ હૃદયની જે નળીઓ છે એની અંદર બ્લોકેજ છે અને ચરબીનો ગઠ્ઠો જમવાના લીધે ત્યાં લોહીનો સપ્લાય ઓછો પહોંચે છે, એટલે બ્લોકેજ હોવાના લીધે ગમે ત્યારે આપણે હાર્ટ એટેક આવી શકે છે, એ વસ્તુ આપણે ખબર પડે છે. પણ જ્યારે આ વસ્તુ ખબર પડે છે એના પહેલાં આપણા શરીરની અંદર આવા નાના નાના ચિહ્નોથી આપણે શરીર અવગત કરાવતું હોય છે, પણ આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ અને આ જ્યારે અચાનક આવી રીતના હાર્ટ એટેક આવતો હોય છે ત્યારે આપણે ખબર પડે છે કે બ્લોકેજ હોવાના લીધે મને હાર્ટ એટેક આવ્યો છે. પરંતુ ખરેખર આ સાચી વાત નથી. આ બ્લોકેજ જે છે એ શરૂઆત થાય છે 5 થી 10 વર્ષ પહેલાંથી શરૂઆત થઈ ગયેલી હોય છે અને એ બ્લોકેજના લીધે આપણે હાર્ટ એટેક આવે છે એવું આપણે વિચારીએ છીએ અને અચાનક આવ્યો છે એવો આપણે વિચાર કરીએ છીએ, પણ ખરેખર આ અચાનક નથી આવતો. એની શરૂઆત 5-10 વર્ષ પહેલાંથી થઈ ગયેલી હોય છે.